સુરત બેગમપુરા વિસ્તારના યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેર ગટગટાવી આપઘાત કરી લેવા મામલે ક્રાઇમ બ્રાન્ચે મહેસાણા હાઈવેથી વ્યાજખોર સાબિત ગુલામ મુસ્તફા શેખની ધરપકડ કરી હતી। મૈદરપુરા પોલીસે અગાઉ વ્યાજખોર ઇબ્રાહીમ ચાચાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો। વ્યાજખોરના ત્રાસથી કંટાળીને બેગમપુરાના આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવી દીધું હતું। આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટું કરી વ્યાજખોરને મહેસાણાથી દબોચી લીધો છે। શહેરના બેગમપુરા રહેમત મંઝિલ ખાતે રહેતા 55 વર્ષીય ગુલામ ખ્વાજા મિયા ઇસ્માઇલ શેખ આધાર કાર્ડ અને પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરતા હતા। 15 દિવસ પહેલા તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। જ્યાં સારવાર દરમિયાન રવિવારે 24મી તારીખે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું। મૈદરપુરામાં બેગમપુરા તુલસી ફળિયામાં રહેતા વ્યાજખોર સાબિર ગુલામ મુસ્તફા શેખ પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજ લીધા હતા, જેનું તેઓ દર મહિને 30,000 રૂપિયા વ્યાજ ચૂકવતા હતા। શાબીર વ્યાજ પર પણ વ્યાજ ચડાવી ઉઘરાણી કરતો હતો, જેથી વ્યાજ ચૂકવવા માટે તેમણે ઇબ્રાહીમ ચાચા નામના અન્ય વ્યાજખોર પાસેથી પણ વ્યાજ નાણાં લીધા હતા। એક બાદ એક એમ બે વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા બાદ બંને દ્વારા તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી કંટાળીને તેમણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો। આ દુષ્પ્રેરણા ગુનામાં વ્યાજખોર સાબિર ગુલામને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા જિલ્લાના ઉનાવા મિયાદાતાર દરગાહ પાસેથી ઝડપી પાડ્યો છે। આ જ કેસમાં મૈદરપુરા પોલીસે અગાઉ વ્યાજખોર ઇબ્રાહીમ ચાચાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો।